તો આ બાજુ વાત કરીશું બગસરા તાલુકાની। તો જ્યારે બગસરા તાલુકાના કક્ષાએ 15મી ઓગસ્ટે ઉજવણી કરવામાં આવી હતી। બગસરા તાલુકામાં 15મી ઓગસ્ટે સુડાવડ ગામે પ્રાથમિક શાળા ખાતે મામલતદાર પ્રશાંત ભીંડીના હસ્તે ધ્વજવંદન કરી દેશને ભક્તિના અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોને પોલિસી પરેડ સાથે યોજાયો હતો। ભારત દેશના 79માં સ્વતંત્રતા પર્વની આનબાન શાનથી સમગ્ર દેશમાં ઉજવણીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા અમરેલીના બગસરા તાલુકા કક્ષાએ 15 ઓગસ્ટ અને 79માં સ્વતંત્રતા પર્વની આનબાન શાનથી ઉજવણી કરી રહ્યા છે। આ સાથે જ તેમના ભીંડીના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું। બગસરા પોલીસના પીઆઈ જે ગીડા મેડમ અને પોલીસ જવાનો દ્વારા પરેડ સાથે વિદ્યાર્થીઓને દ્વારા દેશભક્તિના નવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયેલા અને 15મી ઓગસ્ટમાં સાથે સ્વતંત્રતા પર્વની દિવસની ઉજવણી પણ કરી અને પર્યાવરણના જતન માટે અવનવા વૃક્ષારોપણ કરવા અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આજે ખૂબ હર્ષની લાગણી સાથે હું જાહેર કરું છું કે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામે 79માં સ્વતંત્રતા પર્વની તાલુકા કક્ષાની ઉજવણી અહીંયા કરવામાં આવી છે, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શાળા પરિવાર, પદાધિકારીઓ, અધિકારીઓ તાલુકા કક્ષામાંથી પધાર્યા અને મોટી સંખ્યામાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા અને શાનદાર રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી આજના રાષ્ટ્રીય પર્વ અને 79માં સ્વતંત્ર પર્વની તાલુકા કક્ષાની સુડાવડ પ્રાથમિક શાળાના આંગણે ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ છે, જેમાં તાલુકાના તમામ વિભાગો પ્રાથમિક શાળાના બાળકોથી લઈને લુંઘિયા, સાપર, આસપાસના ગામો અને 7 જેટલી અમારા બાળકોએ કૃતિઓ રજૂ કરી રંગારંગ આજના કાર્યક્રમને ઉજવવામાં આવ્યો છે। તાલુકાની વિવિધ શાળાઓમાં રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પરફોર્મન્સ બતાવી અને જેવા લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે અને બહોળી સંખ્યામાં સુડાવડ ગામના ગ્રામજનો, સુડાવડ ગામની વિવિધ સંસ્થાઓના આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના આગેવાનો અને સામાજિક સંસ્થાઓના આગેવાનો, દાતાઓ, વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી